વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હા આપણા લિસનર જે તમને અચૂક યુટ્યુબ પર એમ કમેન્ટ્સમાં પૂછે છે કે તમારો સાળો મહેશ, કાલા ગટ્ટા, આ એ જ, એટલે એના વિશે કંઈક વાત કરો યાર. હું વાત કરે, જો આ પૃથ્વી પર છે ને દરેક જીવ 4 વસ્તુથી બને: પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ. ઓકે. મહેશ બન્યો છે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને કોલસાથી. કાકા, પણ તને કહું ને, બહુ ભોળો છોકરો છે. કહું ભોળો એટલે એકદમ હમણાં છે ને આખો ઘરનો દરવાજો ખભા પર મૂકીને દોડતો હતો. મેં કીધું લા કઈ દરવાજો લઈને કઈ જાય? તો કે આ તાળું ખોલાવા. એટલે ચાવી ખોવાઈ ગઈ તો આખો દરવાજો ઉખાડ્યો એમ? હા બોલો. હવે મેં કીધું આ કોઈ ઘૂસી જશે ઘરમાં તો કે જીજુ કઈ રીતે ઘૂસે? કે દરવાજો જ મારી પાસે છે. કે ખરો છે હો, પણ મહેશ તો ભોળો છે લા, ભોળો એકદમ. હમણાં એના ઘર પાસે તોફાનો થયા હતા 3-4 દિવસ. તો પેલી પોલીસની મોબાઈલ વાન આવે ને આખી, તો આ મહેશ દોડતો જઈને પહેલેથી જ વાનમાં જઈને બેહી ગયો. એટલે સામેથી એમ? હા, મેં પૂછ્યું લા મહેશ યા પહેલેથી જઈને બેહી ગયો પોલીસની વાનમાં? તો મને કહે જીજુ ગઈ વખતે જયારે પોલીસનો છાપો પડેલો ને ત્યારે મને સીટ નથી મળી. અલા, જાણે કમ્ફર્ટેબલ થઈને પ્રવાસે નીકળ્યો હોય ને એમ. એટલે છે ને ભોળો છે, એકદમ ભોળો. ભલે એને ડોબો ના રાખો, ભોળો રાખો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on